બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। હવે વાત કરીએ આણંદની તો આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગરમાં આગામી 15 માર્ચના રોજ એક ભવ્ય અને યાદગાર કાર્યક્રમ નમોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ કાર્યક્રમ વિદ્યાનગરના ઐતિહાસિક શાસ્ત્રી મેદાન ખાતે સાંજે યોજવાનો છે। કાર્યક્રમની તૈયારીઓને લઈને આજે સવારે જિલ્લા અધિક્ષક સંજયભાઈ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારોએ સ્થળની મુલાકાત લઈને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું। આ કાર્યક્રમમાં પ્રખ્યાત હાસ્ય કલાકાર અને લોક સાહિત્યકાર સાઈરામ દવે તેમનું 150થી વધુ આર્ટિસ્ટની ટીમ સાથે લાઈવ પરફોર્મન્સ આપવાના છે। આ સાથે જ વિદ્યાનગરમાં આકાશમાં પ્રથમ વખત ભવ્ય અને આધુનિક ડ્રોન શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે, તો જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બનશે। એક સુવર્ણ અવસર તારીખ 15મી માર્ચ શાસ્ત્રી મેદાન વલ્લભ વિદ્યાનગર ખાતે સાંજે 7 કલાકે નમોત્સવનું ભવ્ય આયોજન અહીં આગળ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં 150થી વધારે કલાકારો સાથે સાઈરામ દવેજીના નેતૃત્વમાં આ સમગ્ર કાર્યક્રમનું જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે આણંદ, બોરસદ, આંકલાવ અને ઉમરેઠ વિધાનસભાના લોકોને આ જોવા માટેનું સરસ કાર્યક્રમનું આયોજન જે થયું છે એમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આખું જીવન ચરિત્ર, ભારતનો સાંસ્કૃતિક વારસો, આપણી વિરાસત અને અત્યાર સ્વર્ણિમ ભારતની કલ્પના સાથેનો અભૂતપૂર્વ ભવ્ય કાર્યક્રમનું જ્યારે આયોજન થયું છે ત્યારે આપના માધ્યમથી હું સમગ્ર આણંદ જિલ્લાના આણંદ, બોરસદ, ઉમરેઠ અને આંકલાવ વિધાનસભાના તમામ લોકોને હું આ કાર્યક્રમ જોવા માટે આમંત્રણ આપું છું। આપ બધા જ સહપરિવાર આ કાર્યક્રમને જોવા માટે પધારો અને આટલું સરસ ભવ્ય આયોજન જે કરવામાં આવ્યું છે એને સફળ બનાવીએ। વંદે માતરમ, ભારત માતા કી જય।